તો વાત કરીએ સુરતની તો સુરતના પૂણા ગામ વિસ્તારમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે આસપાસની સોસાયટીઓના પ્રમુખોએ ધરણા ઉપર બેસી સ્પષ્ટ માંગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને મંજૂરી ન અપાય। અસામાજિક તત્વોના ત્રાસ, મહિલાઓની સુરક્ષા પર પડતો સવાલ અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો દ્વારા નશાખોરી થવાના આક્ષેપોને લઈ નાગરિકોમાં ભયનું વાતાવરણ છે। ત્યારે મેયર દ્વારા અગાઉ આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ નિરાકરણ ન આવતા અંતે સ્થાનિકોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે। કારણ કે આ ઉપરના લેવલથી જો આદેશ આપવામાં આવતો હોય છતાં પણ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર અને માંજા મૂકી છે। એટલે આ તમામ વસ્તુઓની માંગને લઈને આજ રોજ અમારો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે કે આ જેટલા પણ 2022 પછી બાંધકામો મંજૂર કરવામાં આવેલા તમામની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવે અને એની અંદર જેટલા પણ ગેરકાયદેસર અને પેડ FSI વાળા બાંધકામો છે એને દૂર કરવામાં આવે। દિનેશભાઈ સાવલિયા। દિનેશભાઈ, ધરણા પ્રદર્શન કરવાનું શું કારણ? આજરોજ અમારા 2 કલાકના પ્રતિક ધરણા હતા। આ ધરણા કરવા માટેની એટલે જરૂર પડી કે પૂણા, સારોલી હોય, સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે ઇન્ડસ્ટ્રીયલે માજા મૂકી છે। મારું નામ ચેતન રાદડિયા, સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ। જે આ વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે, તો પહેલાં તો આ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે। કારણ કે કોટેજના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે। તો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ તો કારણ કે અહીંયા રાત કારણ કે આ ઉપરના લેવલથી